નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. મિત્રો, આજના વિડીયોમાં આંગણવાડી ભરતી માટે જે મેરિટ લિસ્ટનો બીજો રાઉન્ડ જાહેર થયેલો છે તે કેવી રીતે ચેક કરવું મેરિટ લિસ્ટમાં તે જોઈશું, અને કેટલા જિલ્લાઓ માટે આ મેરિટ લિસ્ટનો બીજો રાઉન્ડ જાહેર થયો છે તે જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે EHRMS ગુજરાતની વેબસાઇટ પર આવવાનું રહેશે. ત્યારબાદ રિક્રુટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરી ત્યાં મેરિટ અને રિજેક્ટ લિસ્ટનો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં એડવર્ટાઇઝમેન્ટ અને પોસ્ટ બે ઓપ્શન મળશે. તેના પર તમે કયા જિલ્લાના અહીં તમે જોઈ શકો છો: અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, ડાંગ, ગાંધીનગર, જામનગર અર્બન, જુનાગઢ વગેરે જેવા તમામ જિલ્લાઓને અહીં બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલો છે. તેના પર તમે ચેક કરી શકો છો. ઉપરાંત અહીં તમારે પોસ્ટનું નામ લખવાનું રહેશે. તમે કઈ પોસ્ટ માટે અરજી કરેલી હતી, હેલ્પર કે વર્કર, તે નાખવાનું રહેશે. તો મિત્રો, જિલ્લો અને પોસ્ટ સિલેક્ટ કર્યા બાદ અહીં સર્ચ પર ક્લિક કરતાની સાથે જ અહીં તમામ તાલુકા, જિલ્લાનું અને આંગણવાડી કેન્દ્રનું નામ આવશે. તે ઉપરાંત મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ પણ અહીં આવશે, જે તમે અહીં જોઈ શકો. મિત્રો, મેરિટ લિસ્ટ ઓપન કરતાની સાથે જ આ કંઈક ઇન્ટરફેસ હશે, જે તમે અહીં જોઈ શકો છો. આ છે સંપૂર્ણ મેરિટ લિસ્ટ. પ્રોવિઝનલ ફર્સ્ટ અને વેઇટિંગના પણ તમામ નામ તમે અહીં ચેક કરી શકો છો.